સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામે ગતરોજ પ્રેમી યુવક દ્વારા તલવાર લઈ ઉત્પાત મચાવ્યો. બેફામ બનેલ યુવક એક પોલીસ કર્મીની ઈજા પહોંચાડી હતી. પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકની અટકાયત કરી. આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વરઘોડો કાઢ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારસડી ગામે ગતરોજ એક પ્રેમી યુવકે આખું ગામ માથે લીધું. બારસડી ગામની યુવતીને વડોદરા ખાતે રહેતા નિમેશ ગઢવી નામના યુવક સાથે સોશિયલ મીડિયા થકી પ્રેમ થયો હતો. જોકે બાદમાં યુવતીના પ્રેમ સંબંધ અંગે પરિવારજનોને ખબર પડી હતી. પ્રેમિકાએ યુવકને લગ્ન કરવાની ના પાડી, જેથી નિમેશ ગઢવી બેફામ બન્યો. પ્રેમના જુનૂનમાં વડોદરાથી છેક બારાસડી ગામે આવી પહોંચ્યો. તલવાર તેમજ હાથમાં પથ્થર લઈ આખું ગામ માથે લીધું. આ મામલે પોલીસે પ્રેમી યુવકની અટકાયત કરી. આજે પોલીસે નિમેશ ગઢવીને બારાસડી ગામે લઈ જવામાં આવ્યો. જે ઘટનાના રિકન્સ્ટ્રક્શન કરવા બારાસડી ગામે લઈ જઈ વરઘોડો પણ કાઢ્યો અને માફી પણ માંગી હતી. પોલીસના ચારા કરાય ના કરાય હે પોલીસના નહીં પબ્લિકને કરવાના પબ્લિકના ને કોઈના શાળા નહીં કરવાના. શાંતિથી કામ શાંતિથી જીવવાનું અને બીજાને શાંતિથી જીવવા દેવાનું. શું કામ કરે ને શાંતિથી ખાવાને કોઈને જીવવા દો, બસ કોઈના શાળા નહીં કરવાના. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પલસાણા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.